દિલ્હીના અગ્નિકાંડના એક દિવસ બાદ બિહારના મુઝફ્ફરપુરમાંથી આવ્યા છે હચમચાવી દેતા સમાચાર, જ્યાં એક ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં વહેલી સવારે ભીષણ આગ લાગી, જેમાં કેટલાક દર્દીઓ હોમાઈ ગયા. જો તમને મહત્વપૂર્ણ જાણકારી આપું તો ઘટના બની છે મુઝફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલ આઈસીયુ વોર્ડ. અને જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહી છું ત્યારે 4 દર્દીઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. મૃત્યુઆંક વધે તેવી પણ સંભાવના છે. આશા રાખીએ કે મૃત્યુઆંક ન વધે. બિહારના મુઝફ્ફરપુરના બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત પ્રસાદ હોસ્પિટલમાં વહેલી સવારે આગ લાગી. સમય હતો 3:55નો. 5મા માળે આઈસીયુ વોર્ડ કે જ્યાં આગ લાગી. દર્દીઓ ઊંઘમાં હતા. વહેલી સવારનો સમય હતો. તબિયત પણ નાદુરસ્ત હોય એટલે જ આઈસીયુમાં હોય અને અચાનક આગ લાગી ગઈ. આખો વોર્ડ કાળા ડિબાંગ ધુમાડાથી ભરાઈ ગયો. વેન્ટિલેટર અને બેડ પર રહેલા અસહાય દર્દીઓ બહાર પણ ન નીકળી શક્યા. માહિતી એવી છે કે કુલ 4 દર્દીઓના તો ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે. 13થી 15 દર્દીઓ ગંભીર રીતે દાખલ હતા, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની 6 ગાડીઓ સ્થળ પર પહોંચી બારી બારણા તોડીને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. અત્યારે બિહાર સરકારે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. પ્રાથમિક તપાસ એવું કહે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય. કદાચ ઓક્સિજન સપ્લાય અથવા મોનિટરિંગ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થવું હોઈ શકે. હોસ્પિટલ પ્રશાસનની કોઈ ઘોર બેદરકારી છે કે કેમ, એ પણ સવાલ છે. પરિવારજનોનો આરોપ છે કે આગ લાગી ત્યારે હોસ્પિટલની ફાયર કંટ્રોલ અને સેફ્ટી સિસ્ટમ બંધ હાલતમાં હતી. આગ લાગતાની સાથે જ હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ, સ્ટાફ ગંભીર દર્દીઓને ભગવાનના ભરોસે મૂકીને પોતાનો જીવ બચાવવા માટે દોડી ગયા, એ પ્રકારનો પણ આક્ષેપ છે. જો આક્ષેપમાં સત્યતા હોય તો તપાસ થવી જરૂરી છે અને જવાબદારો સામે આગામી સમયમાં કાર્યવાહી થાય એ પણ જરૂરી છે.